ધ્યાનમાં રાખવા જેવી કેટલીક સામાન્ય પણ અસરકારક ઘરગથ્થુ ઉપચારો નીચે મુજબ છે. શરદી અને ઉધરસ માટે આદુ અને મધ. આદુનો રસ કાઢી તેમાં થોડું મધ ભેળવીને ચાટવાથી ઉધરસમાં રાહત મળે છે. હળદરવાળું દૂધ. રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ગળાનો દુખાવો ઓછો થાય છે. પાચન અને પેટની સમસ્યાઓ માટે અજમો અને મીઠું. પેટમાં ગેસ કે દુખાવો હોય તો અજમાને થોડા મીઠા સાથે ગરમ પાણી સાથે લેવું. જીરું પાણી. એસિડિટી જેવું લાગતું હોય તો જીરાને પાણીમાં ઉકાળી ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે. ત્વચા અને વાળ માટે એલોવેરા. કુંવરભાઠું. ત્વચા પર બળતરા કે દાગ હોય તો તાજું એલોવેરા જેલ લગાવવું. મેથીના દાણા. વાળ ખરતા અટકાવવા માટે મેથીના દાણાને રાત્રે પલાળી સવારે તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવવી. અન્ય ઉપયોગી ટિપ્સ. પૂરતું પાણી પીવું. દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી પીવું શરીરના ઝેરી તત્વો બહાર કાઢવા માટે જરૂરી છે. તુલસીના પાન. રોજ સવારે 3-4 તુલસીના પાન ખાવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે. નોંધ: જો સમસ્યા ગંભીર હોય અથવા લાંબા સમય સુધી રહે તો હંમેશા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. સાંધાના દુખાવા અને સ્નાયુઓ માટે મેથીના દાણા. સાંધાના દુખાવા રહેતા હોય તો રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દેવા અને સવારે તે ચાવીને ખાઈ જવા. સરસિયું તેલ અને લસણ. લસણની કળીઓને સરસિયાના તેલમાં ગરમ કરી તે તેલથી માલિશ કરવાથી સ્નાયુઓના દુખાવામાં રાહત મળે છે. મોઢાના છાલા અને દાંતની સમસ્યા. મધ અને હળદર. મોઢામાં છાલા પડ્યા હોય તો મધમાં થોડી હળદર મેળવીને લગાવવાથી જલ્દી રૂઝ આવે છે. લવિંગનું તેલ. દાંતમાં દુખાવો થતો હોય તો રૂના પોતું લવિંગના તેલમાં બોળીને દુખતા દાંત પર રાખવું. આંખોની સંભાળ. ગુલાબજળ. આંખોમાં બળતરા થતી હોય તો ગુલાબજળના ટીપાં નાખવાથી અથવા ઠંડા પાણીની પટ્ટીઓ આંખો પર રાખવી. કાકડીના સ્લાઇસ. કોમ્પ્યુટર કે મોબાઈલના વધુ પડતા ઉપયોગ પછી આંખોને આરામ આપવા કાકડીના ગોળ ટુકડા આંખો પર 10 મિનિટ રાખવા. વજન નિયંત્રણ અને ડિટોક્સ. ગરમ પાણી અને લીંબુ. રોજ સવારે ખાલી પેટે નવશિકા પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે અને પાચન સુધરે છે. વરિયાળી. જમ્યા પછી વરિયાળી ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. જીવનશૈલી માટેની ખાસ ટિપ્સ. ઊભા રહીને પાણી ન પીવું. હંમેશા બેસીને અને શાંતિથી પાણી પીવાની આદત પાડવી જોઈએ. રાતનું ભોજન. રાત્રે સૂવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલાં જ જમી લેવું જોઈએ. પૂરતી ઊંઘ. સ્વસ્થ રહેવા માટે દિવસમાં 7-8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. રસોડામાં ઉપયોગી દેશી જુગાડ. લોટમાં જીવાત ન પડે. જો લોટ ઘઉં, બાજરી વગેરે લાંબો સમય સાચવવો હોય તો તેમાં 2-3 સૂકા લીમડાના પાન અથવા લવિંગ નાખી દેવા. કઠોળ જલ્દી ચઢાવવા. જો કઠોળ પલાળવાનું ભૂલી ગયા હો તો તેને ગરમ પાણીમાં 1 કલાક પલાળી રાખવા અને બાફતી વખતે ચપટી ખાવાનો સોડા નાખવો. વધારે પડતું મીઠું. જો શાક કે દાળમાં મીઠું વધી જાય તો તેમાં લોટની નાની ગોળીઓ બનાવીને નાખી દેવી તે વધારાનું મીઠું શોષી લેશે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ આદતો. તાંબાના વાસણનું પાણી. રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને સવારે ખાલી પેટે તે પીવું તે પાચન અને ત્વચા માટે રામબાણ ઇલાજ છે. ગોળ અને ચણા. ગોળ અને શેકેલા ચણા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન લોહીનું પ્રમાણ વધે છે અને નબળાઈ દૂર થાય છે. ભોજન પછી વજ્રાસન.
જમ્યા પછી 5-10 મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચન શક્તિ તેજ બને છે. માનસિક શાંતિ અને એનર્જી માટે પૂરી ઊંઘ. રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવાની આદત પાડવી, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. ભ્રામરી પ્રાણાયામ. જો મન અશાંત હોય કે ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલાં 5 મિનિટ ભ્રામરી પ્રાણાયામ ગુંજન કરવું. મીઠું અને નહાવાનું પાણી. થાક દૂર કરવા માટે નહાવાના ગરમ પાણીમાં થોડું સિંઘવ મીઠું નાખવું. તેનાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે. બહેનો માટે ખાસ ટિપ્સ. સમસ્યા ઉપાય. કરચલીઓ. ચહેરા પર નાળિયેર તેલથી હળવી માલિશ કરવી. કાળા કુંડાળા. આંખો નીચે દૂધની મલાઈ કે બટેટાનો રસ લગાવવો. વાળની ચમક. વાળ ધોતી વખતે છેલ્લા પાણીમાં થોડું લીંબુ નીચોવવું. ધ્યાન રાખવા જેવી ખાસ વાત. પહેલું સુખ તે જાતે નર્યા. હંમેશા યાદ રાખો કે ખોરાકમાં તેલ, મરચું અને ખાંડનો ઉપયોગ ઓછો કરવો. એ લાંબા આયુષ્યની ચાવી છે. ત્વચા અને સૌંદર્ય. ચહેરાની ચમક. ચણાનો લોટ, હળદર અને દહીંનું મિશ્રણ બનાવી ચહેરા પર લગાવવું. 15 મિનિટ પછી ધોઈ નાખવાથી ચહેરો ખીલી ઉઠશે. હોઠની કાળાશ. રાત્રે સૂતી વખતે હોઠ પર થોડું દેશી ગાયનું ઘી લગાવવાથી હોઠ ગુલાબી અને નરમ બને છે. માથાનો ખોડો. દહીંમાં થોડું લીંબુ નીચોવીને વાળના મૂળમાં લગાવવું. અડધા કલાક પછી વાળ ધોઈ લેવા. આયુર્વેદિક રામબાણ ઇલાજ. કાકડા માટે ગરમ દૂધમાં ચપટી હળદર અને થોડો કાળા મરીનો પાવડર નાખીને પીવાથી ગળાના સોજામાં તરત રાહત મળે છે. પેટ સાફ રાખવા. રોજ રાત્રે સૂતી વખતે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવું. તે આંતરડાને સાફ રાખે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા. લસણની 2 કળી સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. જૂના દર્દોમાં રાહત. કમરનો દુખાવો. સરસિયાના તેલમાં અજમો અને લસણ નાખી ગરમ કરવું. આ તેલની માલિશ કરવાથી કમરના દુખાવામાં તરત જ આરામ મળે છે. માથાનો દુખાવો. જો અડધું માથું દુખતું હોય તો નાકમાં ગાયના શુદ્ધ ઘીના 2-2 ટીપાં નાખવાથી ખૂબ ફાયદો થાય છે. પગના તળિયાની બળતરા. રાત્રે કાંસાની વાટકીથી પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી આખા શરીરની ગરમી દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.